તમને ખબર છે આપણે ઇક્વેટરથી માપીશું ને તો પૃથ્વીની રોટેશન કરવાની સ્પીડ 1670 કિલોમીટર પર અવરની છે અને આ સ્પીડે પૃથ્વીને એક ચક્કર ફરતા 24 કલાક લાગે એટલે એક દિવસ પૂરો થાય છે. પણ શું તમને ખબર છે 2012માં ચાઇનામાં એક એવું સ્ટ્રક્ચર બન્યું જેના લીધે પૃથ્વીની રોટેશનલ સ્પીડ ઘટી ગઈ છે અને દિવસને પૂરો થતા 24 કલાકમાં 0.06 સેકન્ડ્સ વધી ગયા છે. કયું છે આ સ્ટ્રક્ચર અને કેમ સ્પીડ ઘટી ગઈ છે પૃથ્વીની આ સ્ટ્રક્ચરના લીધે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજના એપિસોડમાં આપણે વાત કરવાના છે થ્રી ગોર્જીસ ડેમની, જે ચાઇનામાં 1994માં શરૂ થયો હતો, 2012માં કમ્પ્લીટ થયો અને એ બન્યો છે યાંગસે નદી ઉપર હ્યુબેમાં યિલિંગમાં. આ ડેમનું વજન 65 મિલિયન ટન એટલે 6.5 કરોડ ટન છે અને દુનિયામાં બનેલું કોઈ પણ સ્ટ્રક્ચર હોય એમાં સૌથી હેવી સ્ટ્રક્ચર છે. જે સ્ટીલ અને કોન્ક્રીટ આ ડેમ બનાવવા માટે વપરાયું હતું ને એ બુર્જ ખલીફા, જે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે, એના કરતાં 8 ગણું વધારે હતું. આ ડેમની ઊંચાઈ 60 માળ જેટલી છે અને એની પહોળાઈ 2.34 કિલોમીટર જેટલી છે. આ ડેમ એક હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ડેમ છે જે ગ્રેવિટીથી કામ કરે છે. બેસિકલી ગ્રેવિટીથી પાણી આ ડેમમાં ઉપરથી નીચે જાય, એમાં ટર્બાઇન ફરે, ટર્બાઇનથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને દર કલાકે 22,500 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ ડેમે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો મોન્સૂન 2020માં. મોન્સૂન 2020માં ચાઇનામાં રેકોર્ડ વરસાદ પડ્યો હતો. આ રેકોર્ડ વરસાદના કારણે પાણી પણ વધારે આવ્યું હતું યાંગસે નદીમાં. આ પાણીના લીધે એક વર્ષમાં 112 ટેરાવોટ અવર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ હતી ચાઇનામાં, જે દુનિયામાં એક રેકોર્ડ છે. આટલી વીજળી ઉત્પન્ન કરવા માટે 5 કરોડ ટન કોલસો બળે ને ત્યારે આટલી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એમ જોવા જઈએ તો ક્લીન એનર્જી છે, એનાથી વાતાવરણમાં પ્રદૂષણ નથી ફેલાતું. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે 2012માં કમ્પ્લીટ થયો એના પછી ચાઇનામાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનું જેટલો માર્કેટ શેર છે ને એ વધી ગયો છે. બેસિકલી જે 10 પ્રોવિન્સમાં વીજળી આપે છે થ્રી ગોર્જીસ ડેમ, એ 10 પ્રોવિન્સમાં એટલો કોલસો ઓછો બળાય છે. આ ડેમ બન્યો એના પછી આજુબાજુના પ્રોવિન્સમાં ફ્લડિંગનો એટલે પૂર આવવાનો ખતરો 10%થી ઘટીને 1% થઈ ગયો. અને જ્યારે કોઈ પણ શિપને એક બાજુથી બીજી બાજુ જવું હોય ને તો 5 સ્ટેજનું લોક વાળું એક એવું મેકેનિઝમ છે જે 113 મીટર શિપને નીચે પાણીના વજનથી લઈને આવે છે. હવે નાસા એવું કહે છે કે આ થ્રી ગોર્જીસ ડેમના લીધે પૃથ્વીની રોટેશનલ સ્પીડ 0.06 સેકન્ડ્સથી ઘટી ગઈ છે. એનું કારણ શું છે? તો આ જે ડેમ છે ને આ 40 બિલિયન ક્યુબિક મીટર્સ પાણી સ્ટોર કરે છે. આ આંકડો કોન્ટેમ્પ્લેટ કરવો આપણા માટે એટલો અઘરો છે, પણ આનાથી આપણને એક વસ્તુ ખબર પડે છે કે એટલું પાણી છે, જે પાણી એક જગ્યાએ જે વજન કોન્સન્ટ્રેશન થાય છે ને એ વજન કોન્સન્ટ્રેશન નોર્મલી ના થાત અગર આ ડેમ ના હોત, વેટ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો, પણ એક જગ્યાએ જે આ વજન રહે છે એના લીધે પૃથ્વીની મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલાઈ જાય છે, જેના લીધે પૃથ્વીની રોટેશનલ સ્પીડ ઘટી જાય છે. ઉદાહરણ આપું ને તો માની લો તમે એક ગ્લોબ લીધો છે અને એને તમે ગોળ ગોળ ફેરવો કે પછી ભમરડાને ગોળ ગોળ ફેરવો છો તો એ જેટલું ગોળ ફરવાનું છે એ ગોળ ફરવાની સ્પીડ ઘટી જશે અગર કોઈ પણ એક જગ્યાએ તમે થોડું વધારે વજન મૂકશો. અને આ મોમેન્ટ ઓફ ઇનર્શિયાના લીધે જ પૃથ્વીની રોટેશનલ સ્પીડ ઘટાડી દીધી છે આ ડેમ બન્યો ને એના પછી. હજુ આ તો શરૂઆત છે. ચાઇના આવું વીજળી ઉત્પન્ન કરવા માટે આ ડેમના લેવલની જ એક મોટું સ્ટ્રક્ચર, એક મોટો પ્રોજેક્ટ પ્લાન કરી રહી છે. પૃથ્વીનું જીઓ સ્ટેશનરી ઓર્બિટ, જે પૃથ્વીની જમીન કરતાં 36,000 કિલોમીટર ઊંચું કહેવાય, એ ઓર્બિટમાં સોલર પેનલો લગાવવાનું પ્લાન કરે છે 1 કિલોમીટર પહોળા સુધી. આ સોલર પેનલો ચાઇના એવું અનુમાન લગાડે છે કે એનાથી એટલી વીજળી ઉત્પન્ન થશે કે પૃથ્વીમાં ફોસિલ ફ્યુલ્સની જરૂરત જ નહીં રહે. એટલે અત્યારે જેટલું તેલ બાળીને આપણે એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ એટલી જ એનર્જી ઉત્પન્ન થશે આ પ્રોજેક્ટથી, જેને ચાઇના સરખાવે છે થ્રી ગોર્જીસ ડેમની સાથે. આશા રાખું છું આ વિડીયોમાં થ્રી ગોર્જીસ ડેમની માહિતી જાણીને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. શું એનો જવાબ હા છે? અગર હા છે તો તમારી કમેન્ટ મને જણાવજો, મને રિપ્લાય કરવું બહુ જ ગમશે. અગર તમારો જવાબ હા છે તો કમેન્ટમાં મને જણાવજો સૌથી વધારે શું ગમ્યું. અને આવી માહિતી જોવી હોય તો એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.